નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આપણે વિજ્ઞાન ધોરણ 9 માં આજે આપણે ચેપ્ટર નંબર 15 અન્ન સ્ત્રોતમાં સુધારણા બરોબર એનો અભ્યાસ કરવાનો છે। હવે અગાઉ આપણે ટોટલ 8 પાઠ ભણી ગયા બરોબર વિજ્ઞાનની વાત કરું તો, અને એમાં 2 કેમેસ્ટ્રી, 2 બાયોલોજી અને 3 ભૌતિક વિજ્ઞાન અને સાથે સાથે એક જે આપણી પાછળ જનરલ સાયન્સનો ભાગ પોર્શન છે એમાંથી એક 14મો પાઠ નૈસર્ગિક સ્ત્રોતો। હવે એના જેવો જ એક એટલે કે અન્ન સ્ત્રોતમાં સુધારણા ચેપ્ટર નંબર 15 મજાનો પાઠ છે અને બહુ સામાન્ય માહિતી તેમજ નોલેજમાં વધારો કરે એવો પાઠ છે બરોબર। હવે આ પાઠ ભણતા પહેલા તમારે ટેક્સ્ટબુક સાથે રાખવાની અને ભેગી એક પેન્સિલ રાખવાની બરોબર, જેથી કરીને કંઈક એક્સ્ટ્રા માહિતી હોય તો નોંધતા જાય। હવે જો અન્ન સ્ત્રોત એટલે કે આપણે જાણીએ છીએ કે ખોરાકના સ્ત્રોતો છે તો એમાં સુધારણા કરવાની કંઈક વાત કીએ છે। તો આ પાઠમાં કંઈક એવું હશે કે આપણા જે અન્ન છે, અન્ન સ્ત્રોતો છે એમાં કંઈક સુધારો કરી, એમાં કંઈક નવી નવી ટેકનિકો ઉમેરી અને કંઈક વધારે ઉત્પાદન મેળવવું અથવા તો વધારે એમાં સારું એવી પ્રગતિ કરવી બરોબર એ ક્ષેત્રે। તો આવી કંઈક વાત હશે। હવે આ તો આપણે નામ ઉપરથી ખબર પડે તો એમાં સુધારણા કરવાની વાત કીએ છે, તો શું કામ સુધારણા કરવાની જરૂર પડે, આવા પ્રશ્નો તમારા મનમાં ઊભા થાય તો એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણને આ પાઠમાં મળશે। તો જોઈએ પાઠ બરોબર અન્ન સ્ત્રોતમાં સુધારણા। તો આપણે બધા જાણીએ કે ખોરાક છે એ સજીવની મૂળભૂત જરૂરિયાતો પૈકીની એક છે બરોબર। કોઈ પણ સજીવ હોય તો ખોરાકની આવશ્યકતા હોય બરોબર। શું કામ ખોરાકની આવશ્યકતા હોય તો કે ખોરાકથી પ્રોટીન છે, ચરબી છે, વિટામિન છે, કાર્બોદિત પદાર્થ છે, તેમજ ખનિજ ક્ષાર છે, એવા ઉર્જાના જે ઘટકો છે એ આપણને કેમાંથી મળે છે તો કે ખોરાકમાંથી મળે છે। અને આ બધા તત્વો જે મળે છે એનાથી શું થાય તો કે એનાથી વૃદ્ધિ, વિકાસ બરોબર અને સારું એવું સ્વાસ્થ્ય માટે આવશ્યક છે। હવે આપણા જો ખોરાકના મુખ્ય સ્ત્રોતોની વાત કરું તો 2 છે, એક તો વનસ્પતિ છે અને બીજું છે પ્રાણીઓ છે બરોબર। વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર ખોરાકનો મૂળભૂત આધાર રાખતા હોય। એના સિવાય તો કે આપણા જે ભારત દેશ છે તો એમાં મોટા ભાગનો ખાદ્ય પદાર્થ ખેતીવાડી અને પશુપાલનથી મળી રહે છે। ખેતીવાડી છે અને પશુપાલન છે આપણા ખાદ્ય પદાર્થના મુખ્ય 2 સ્ત્રોતો છે। આમાંથી આપણને શું તો કે મોટા ભાગનો ખાદ્ય પદાર્થ મળશે। આગળ વાત કરીએ તો હવે જો પ્રશ્ન એ થાય કે આપણે લગભગ સમાચાર પત્રો છે અથવા તો ટીવી છે તેમાં જોતા હોય કે પશુપાલનને લગતી અથવા તો કૃષિ ઉત્પાદનને વધારવાને લગતી ઘણી બધી એડવર્ટાઈઝ આવતી હોય બરોબર। તો શું કામ આવું બધું આવે છે, કેમ તો કે અત્યારે જે આપણે જે કૃષિ ઉત્પાદન કરી છીએ અથવા તો પશુપાલનથી જે ઉત્પાદન મેળવી છે શું એની ઉપર જીવન નિર્વાહ ન થઈ શકે, તો આવા બધા પ્રશ્નો સતાવે બરોબર આપણને। પણ આપણે બધા જાણીએ છીએ કે ભારતની વસ્તી છે એ ખૂબ વધારે છે અને દેશની વસ્તી છે એ કેટલી છે તો કે 1 બિલિયન એટલે કે લગભગ 100 કરોડ। 1 બિલિયન એટલે કે 100 કરોડ જેટલી વસ્તી છે અને દિવસે ને દિવસે તેમાં શું થઈ રહ્યો છે, વધારો થઈ રહ્યો છે। તો આ વધતી જતી વસ્તીને 1 બિલિયન ટનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત હોય। કેટલું તો કે આ વસ્તીને 1 બિલિયન ટનના ચોથા ભાગ જેટલા અન્નની જરૂરિયાત હોય બરોબર। અને આ વધારો કઈ રીતે શક્ય બને તો કે 2 રીતે શક્ય બને। હવે જો 1 બિલિયનના ચોથા ભાગ જેટલા ટનની જરૂરિયાત છે બરોબર, એટલા પાકની જરૂરિયાત છે, એટલા અન્નની જરૂરિયાત છે, તો 2 રીતે શક્ય બને। એક તો કે આપણે જે અત્યારે જે ખેતીની જમીન છે એ જમીનમાં વધારો કરી દો બરોબર। પણ પ્રશ્ન એ થાય કે જમીનમાં વધારો કરવાથી ઉત્પાદન તો વધે પણ જમીન જ નથી હવે, કારણ કે જેટલી જમીન હતી એમાં પહેલેથી જ ખેતી થઈ રહી છે બરોબર। હવે વધારે જમીન મેળવવી શક્ય નથી તો આપણે ફરજિયાત બીજા વિકલ્પનો વિચાર કરવો પડે। અને બીજો વિકલ્પ શું છે તો કે પાક તથા પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો। શું તો કે પાક તથા પશુધનની ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો, મતલબ કે એવી નવી ટેકનિકો અથવા તો એવા નવા સંકરણ દ્વારા નવી જાતો ઉપજાવવી કે જે વધારે ઉત્પાદન આપે, એટલે કે ઓછા હેક્ટર અથવા તો ઓછી જમીનમાં પણ સારું એવું ઉત્પાદન મેળવી શકાય।
તો આ એક બીજી પદ્ધતિ છે કે જેમાં શું થાય તો કે ઉત્પાદનમાં વધારો કરી દો. પેલું શું કીધું તો કે જમીનમાં વધારો કરો, પણ જમીનમાં વધારો કરીશું તો ખેતીલાયક જમીન છે એ મળવી હવે શક્ય નથી. કેમ તો કે પહેલેથી જ વધારે માત્રામાં જમીનમાં ખેતી થઈ રહી છે, હવે એમાં વધારો કરવો શક્ય નથી. આથી આપણે ફરજિયાત બીજા વિકલ્પ ઉપર ધ્યાન આપવું પડશે, એટલે કે પાક તથા પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો. હવે પાક તથા પશુધનની ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવાના ઘણા બધા પ્રયત્નો પણ થયા છે, બરોબર. અને એમાંના પ્રયત્નો એટલે ક્યાં ક્યાં તો કે જોઈ અત્યાર સુધી પાક ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નો ક્યાં ક્યાં છે તો કે કેટલાક અંશે સફળ રહ્યા છે. જેમ કે હરિયાળી ક્રાંતિ, જો હરિયાળી ક્રાંતિની મદદથી આપણે પાક ઉત્પાદનમાં વધારો કરી શક્યા હતા, બરોબર. હરિયાળી ક્રાંતિ થઈ હતી 1965 આજુબાજુ, બરોબર. MS સ્વામીનાથન, આ તમારી જનરલ નોલેજ ખાતર. હરિયાળી ક્રાંતિ શું છે તો કે MS સ્વામીનાથન. હરિયાળી ક્રાંતિના પિતા કોણ છે? MS સ્વામીનાથન. બરોબર, MS સ્વામીનાથન કે જેના પ્રયાસોથી શું થઈ હતી તો કે હરિયાળી ક્રાંતિ થઈ હતી. એવી જ રીતે શ્વેત ક્રાંતિ છે, બરોબર. શ્વેત ક્રાંતિ, તો આ શ્વેત ક્રાંતિના જનક કોણ છે એટલે કે શ્વેત ક્રાંતિના પિતા ડોક્ટર વર્ગીસ કુરિયન. આવા અલગ અલગ વ્યક્તિના પ્રયાસોથી અલગ અલગ ક્રાંતિ કરવામાં આપણે અત્યાર સુધી સફળ રહ્યા. હરિયાળી ક્રાંતિથી શું થયું તો કે હરિયાળી ક્રાંતિથી પાક ઉત્પાદનમાં વધારો થયો અને શ્વેત ક્રાંતિથી દૂધના ઉત્પાદનમાં વધારો થયો, બરોબર. હવે જો આવી ક્રાંતિઓ લાવવા પાછળનું કારણ શું હોય તો કે ચોક્કસ એક ઉત્પાદન વધારવા માટે. દાખલા તરીકે શ્વેત ક્રાંતિની વાત કરું તો એ સમયમાં પશુપાલન એટલું બધું મહત્વ નહોતું આપવામાં આવતું, પણ શ્વેત ક્રાંતિના પરિણામે શું થયું તો કે શ્વેત ક્રાંતિના પરિણામે લોકો છે એ પશુપાલન તરફ આકર્ષાયા અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે મહત્વનો વિકાસ થયો. આ ડોક્ટર વર્ગીસ કુરિયન છે એ અમૂલ ડેરીની સ્થાપનામાં બહુ મોટી ભૂમિકા ભજવી એને, બરોબર. તો આ રીતે અલગ અલગ ક્રાંતિઓ થાય કે જેના પરિણામે શું થાય તો કે અલગ અલગ ક્ષેત્રે વિકાસ થાય. હવે આની હું તમને વાત કરું તો એક પીળી ક્રાંતિ પણ થઈ હતી અને એ પીળી ક્રાંતિમાં શું તો કે તેલીબિયાના ઉત્પાદનમાં વધારો થયો હતો કે જેમાંથી આપણને તેલ મળે. એવી રીતે વાદળી ક્રાંતિ પણ થઈ હતી. વાદળી ક્રાંતિથી મત્સ્ય ઉત્પાદનમાં વધારો થયો હતો. તો આ બધી જ તમારે છે, આમાં છે નહીં, બરોબર. પણ શું કરવાનું છે તો કે તમારા જનરલ નોલેજ માટે આવું ગોતવાનું છે, બરોબર. કઈ કઈ ક્રાંતિ ક્યારે ક્યારે થઈ હતી અને કેના ઉત્પાદનમાં એનાથી વધારો થયો, તો આ તમારી જાણ ખાતર, બરોબર. હવે જો આ ક્રાંતિથી શું થયું તો કે ક્રાંતિથી આપણે જે કુદરતી અથવા તો નૈસર્ગિક સ્ત્રોતો છે એમાં એનો ઘણો બધો ઉપયોગ થઈ ગયો, બરોબર. અને નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થવાની તકો ઊભી થઈ. હવે નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થાય અને પાક વધે તો એ આપણા પ્રયત્નો છે એ સંતુલિત ન કહેવાય, બરોબર. આપણે અમુક પાક અથવા તો અમુક ક્ષેત્રે ઉત્પાદન તો વધારી શકીએ, પણ જો આપણે નૈસર્ગિક સ્ત્રોતોને જાળવી ન શકીએ તો આપણા જે પ્રયત્નો છે એ સંપોષણીય ન કહેવાય. હવે જો સંપોષણીય વિકાસ એટલે શું તો કે આપણા જે પ્રયત્નો છે, આપણે જે નૈસર્ગિક આપણે જે પાક ઉત્પાદન વધારવાના અથવા તો અન્ય ક્ષેત્રે વિકાસ કરવાના જે પ્રયત્નો છે કે જેનાથી અન્ન સ્ત્રોતમાં સુધારો આવે, તો એ પ્રયત્નો કેવા હોવા જોઈએ તો કે એ પ્રયત્નો એવા હોવા જોઈએ કે જેથી પર્યાવરણ અને આપણે જે ઉત્પાદન છે એની વચ્ચે સંતુલિતતા જળવાય, એટલે કે પર્યાવરણને નુકસાન ન પહોંચે એવા હોવા જોઈએ, બરોબર. તો ખેતી અને પશુપાલન માટે સંપોષણીય કેવી પ્રણાલી અપનાવવી પડશે? સંપોષણીય. સંપોષણીય એટલે શું તો કે નુકસાન ન કરે તેવી. તો આવી પ્રણાલીને અપનાવવાની જરૂર છે, એટલે કે એવી પ્રણાલીને અપનાવવાની આવશ્યકતા ઊભી થઈ છે. સંપોષણીય પ્રણાલી એટલે શું મિત્રો? ખાસ જોજો. સંપોષણીય પ્રણાલી એટલે એવી કે જે નુકસાન ન સાધે અને આપણે વિકાસ કરી શકીએ, બરોબર. નુકસાન ન કરે તેવી પ્રણાલી. નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન પહોંચાડીને આપણે પાક ઉત્પાદન ક્ષેત્રે સારું એવું ઉત્પાદન મેળવી તો એ સંપોષણીય ન કહેવાય, બરોબર. એ આગળ જતા નૈસર્ગિક સ્ત્રોતોને વધુ નુકસાન પહોંચાડશે તો આવનારી પેઢી માટે લુપ્ત અથવા નાશ થઈ જશે, ટૂંકમાં કહું તો. હવે આપણા પ્રયત્નો કેવા હોવા જોઈએ તો કે સંપોષણીય હોવા જોઈએ. તો
હરિયાળી ક્રાંતિ અથવા તો શ્વેત ક્રાંતિ જેવી ક્રાંતિઓના પરિણામે શું થયું તો કે જે નૈસર્ગિક સ્ત્રોતો છે એને ઘણો ખરો નુકસાન પહોંચ્યો. આથી હવે પછીના પ્રયત્નો કેવા હોવા જોઈએ તો કે સમપોષણીય હોવા જોઈએ. જો હવે આપણા જે ભારતના લોકો છે બરોબર, લગભગ 1 બિલિયન જેટલી વસ્તી છે ને અત્યારે તો લગભગ એમાંય વધારો થઈ ગયો છે. હવે જો આવડી મોટી વસ્તી છે ને આપણે અન્ન સ્ત્રોત કેટલીક જગ્યાએ સાંભળતા હોય કે આપણે કુપોષણથી બાળકો મૃત્યુ થયું છે બરોબર, આવા કેટલાય સમાચાર પત્રોમાં જોતા હોય અથવા તો ટીવીમાં જોતા હોય કેટલાય એવા બાળકો છે કે જેને 2% કે 3% જમવાનું પણ નથી મળતું. તો આવા કેટલાય લોકો છે બરોબર જેના જે કુપોષણથી પીડાય છે, મતલબ કે એને સારું એવું પોષણ નથી મળતું. તો એ પોષણને પૂરું પાડવા માટે અથવા તો એમાં એને ટૂંકમાં સારું એવું પોષણ આપવા માટે ક્યાં ક્યાં પરિબળો ભાગ ભજવે તો એની જરાક વાત કરીએ. તો જો આપણે પાક ઉત્પાદન વધારી દઈએ બરોબર, અને એ પાક ઉત્પાદન જે વધાર્યું છે એ ઉત્પાદન જો ગોદામોમાં સંગ્રહ થાય તો એનો કોઈ મતલબ નથી. તો એનાથી ભૂખની સમસ્યાનું સમાધાન નહીં થાય બરોબર. પાક ઉત્પાદન છે એનો સંગ્રહ ક્યાં થાય? ગોદામમાં થાય. તો એનાથી કુપોષણ અને ભૂખની સમસ્યાનું સમાધાન થતું નથી. આથી લોકોને અનાજ ખરીદવા માટે શેની આવશ્યકતા હોય તો કે ધનની આવશ્યકતા હોય, આપણને ખબર છે બરોબર. તો હવે શું કરશું આપણે તો કે ખાદ્ય સુરક્ષા છે, મતલબ કે એને જે સારું એવું ખાવાનું મળે એની જે ખાદ્ય સુરક્ષા છે એ 2 પરિબળ ઉપર આધાર રાખે. ક્યાં ક્યાં 2 પરિબળ તો કે ઉત્પાદન અને પ્રાપ્યતા. સારું એવું ઉત્પાદન તો થવું જ જોઈએ પણ એને મળે તો એની ખાદ્ય સુરક્ષા જળવાય. તો આપણા દેશમાં જો ખાદ્ય સુરક્ષા જાળવવી હોય તો આપણે શું કરી શકીએ? તો આપણે જાણીએ છીએ કે ભારત છે એ કેવો દેશ છે તો કે ખેતી પ્રધાન દેશ છે. તો ખેતી પ્રધાન દેશ છે એનો મતલબ એવો કે મોટા ભાગના લોકોનો વ્યવસાય, મુખ્ય વ્યવસાય શું હશે? ખેતી હશે. એટલે કે મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે. હવે જો એની આપણે આવક વધારવી હોય તો ખેતી ક્ષેત્રે શું કરવું પડે તો કે ખેતી ક્ષેત્રે વિકાસ કરવો પડે તો ભૂખની સમસ્યાનું સમાધાન થાય. જો ખેતીમાં વધારે ઉત્પાદન મળતું થાય તો એના લીધે શું થાય તો કે ખેડૂતની માથાદીઠ આવક વધે, અને માથાદીઠ આવક વધે તો એની આ જે ભૂખની સમસ્યાઓ છે બરોબર, એના જે રોજીરોટીની સમસ્યા છે એનું સમાધાન થઈ શકે. તો ખેતીમાં વધારે ઉત્પાદન કરવા માટે શું તો કે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલી અપનાવવી જોઈએ. શું અપનાવવું જોઈએ? વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલી અપનાવવી જોઈએ. તો કઈ કઈ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલી છે બરોબર? તો કે સારા એવા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે આપણે શું કરી શકીએ તો કે મિશ્ર ખેતી છે, બીજી આંતરપાક પદ્ધતિ છે. આ બધી આપણે સવિસ્તૃત આગળ ભણશું બરોબર. મિશ્ર ખેતી કેને કહેવાય, આંતરપાક પદ્ધતિ કેને કહેવાય. પણ આવી પદ્ધતિ અપનાવવાથી શું થશે તો કે ખેડૂતની વધારે ઉત્પાદન મળશે, જેના લીધે શું થાય તો કે એની માથાદીઠ આવક વધશે. અને સંગઠિત ખેતી, આ સંગઠિત ખેતી કે વર્ધિત ખેતી, આને 2 નામથી ઓળખવામાં આવે, વર્ધિત કૃષિ કે સંગઠિત ખેતી. સંગઠિત ખેતી કે વર્ધિત કૃષિ એટલે શું તો કે ખેતીની સાથે સાથે બીજો એક વ્યવસાય કે જે ખેતીની સાથે થઈ શકે, જેમ કે પશુપાલન છે બરોબર, મરઘા પાલન છે, મત્સ્ય ઉછેર છે, મધમાખી ઉછેર છે. તો આ બધું શું તો કે આ બધાને પ્રોત્સાહન આપવું. તો જેના લીધે શું થશે તો કે જેના લીધે ખેડૂતની આવક વધશે. કારણ કે કૃષિની સાથે સાથે જો આવા કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છે તો એની આવકમાં ચોક્કસ પ્રમાણે વધારો થશે, અને એ ખાદ્ય સુરક્ષામાં શું કરશે તો કે ખાદ્ય સુરક્ષામાં એક અગત્યનો ભાગ ભજવશે. હવે એના પછીના ભાગની જો વાત કરી તો પાક ઉત્પાદનમાં સુધારણા બરોબર, એના પછીનો ટોપિક. હવે આપણે જાણીએ છીએ કે આપણે અલગ અલગ ખોરાક લઈએ અને એમાંથી આપણને કંઈક ઉર્જા મળે. તો એ ઉર્જા મળે તો એ ઉર્જા કઈ રીતે મળે તો કે ખોરાકમાંથી આપણને ઉર્જાના વિવિધ ઘટકો મળશે. તો કેમાંથી કયા કયા ઘટકો મળે એનો ખાસ અત્યારે અભ્યાસ કરવાનો છે, અને આનો બને તો એક કોષ્ટક બનાવજો બરોબર તમે, કે આમાંથી આ મળે છે, આમાંથી આ મળે છે, આમાંથી આ મળે છે, જેથી કરીને તમે યાદ રાખવામાં સરળતા રહેશે. તો ઉર્જાની આવશ્યકતા માટે શું જરૂરી છે તો કે અનાજ જરૂરી છે બરોબર. વિવિધ પ્રકારના ખોરાકોમાંથી આપણને અલગ અલગ ઉર્જાના ઘટકો મળતા હોય છે. હવે એમાં વાત કરું તો કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવાર માંથી આપણને શું મળે છે? કાર્બોદિત મળે છે. શું મળે છે? કાર્બોદિત. કાર્બોદિત કેમાંથી મળે છે? ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવાર માંથી શું મળે છે તો કે કાર્બોદિત મળે છે. બીજું તો કે આ કાર્બોદિત છે એ શેમાંથી મળે તો કે ધાન્ય પાકોમાંથી મળે. કેમાંથી મળે? ધાન્ય પાકો. ધાન્ય પાકો.
હવે કઠોળમાંથી શું મળે છે તો કે કઠોળમાંથી આપણને પ્રોટીન મળે, બરોબર. કઠોળ ક્યાં ક્યાં છે તો કે તમે બધા શાક ખાવું જ છો, ચણા છે, વટાણા છે, અડદ છે, મગ છે, તુવેર છે, મસૂરની દાળ છે, આ બધા શું છે તો કે કઠોળ છે ને એમાંથી આપણને શું મળે છે? પ્રોટીન મળે છે, બરોબર. પ્રોટીન કેમાંથી મળે તો કે કઠોળમાંથી મળે. કઠોળના નામ લખી નાખવાના: ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂર, બરોબર. હવે બીજું કે તેલેબિયા, આપણે જે તેલ ખાઈ છીએ એ તેલ કેમાંથી મળે છે તો કે અલગ અલગ ઘણા બધા પાકોમાંથી તેલ મળે, જેમ કે સોયાબીન છે, મગફળી છે, તલ છે, અરંડા છે, બરોબર. આ દિવેલા કે અરંડા બે નામ, એરંડા ને દિવેલા પણ કહીએ છે, બરોબર. રાઈ છે, અળસી છે, અને સૂર્યમુખીમાંથી આપણને શું મળે છે તો કે આવશ્યક તેલ પ્રાપ્ત થાય છે. તેલીબિયાના જેટલા પાક છે, બરોબર, એમાંથી આપણને શું મળે છે તો કે તેલ મળે છે. એના સિવાય શાકભાજી છે, બરોબર, મસાલા છે અને ફળો, એમાંથી આપણને શું મળે તો કે વિટામિન અને ખનિજ ક્ષાર, મુખ્ય પ્રમાણમાં વિટામિન અને ખનિજ ક્ષાર મળે. એની સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ હોય. તો આ આપણા ખોરાકની વાત થઈ. હવે જો એવી જ રીતે આપણે પશુપાલનના ઘાસચારાની વાત કરીએ તો ઘાસચારાના પાક કયા કયા છે તો કે ઘાસચારાના પાકમાં એક બરસીમ છે. આ બરસીમ છે એ ઘાસનું નામ છે, બરોબર. અને એ ખાસ કરીને આપણા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બાજુ બરસીમ નામનું ઘાસ જોવા મળે. આપણે જોયા હોય તો કેના જેવું થાય તો કે તમને કહું તો તળાવમાં તમે ઊભા તળાવમાં ક્યારેક ગામડે ગયા હોય તો જોયું હોય એ એક પ્રકારની વનસ્પતિ જોવા મળે તળાવની ઉપર, બરોબર. એ આમ ઊભા આમ સોટા જેવું હોય, બરોબર. તો એ શું છે તો કે એવું બરસીમ નામનું ઘાસ હોય, એ નથી, બરોબર, પણ ટૂંકમાં એના જેવું. હવે જવ છે, જવ આપણે ખોડ કહીએ, બરોબર, જવ અથવા તો સુદાન ઘાસ. સુદાન ઘાસ પણ એવું જ હોય છે, લાંબી શાખાઓ વાળું, બરોબર, મોટું ઘાસ હોય. ઘાસના ઉત્પાદન માટે આ જે ઘાસચારાના પાક છે એ કેના માટે હોય તો કે પશુપાલન માટે, બરોબર. પશુપાલન માટે ઘાસચારાના પાકમાં બરસીમ છે, જવ છે, ઓટ છે, એના ઉદાહરણ છે. હવે એના પછી તો કે આપણે જે પાકો લઈ છીએ તો એ પાકો માટે વિવિધ પરિબળો જવાબદાર છે. હવે મિત્રો આપણે મુખ્ય પોઈન્ટ ઉપર આવી છીએ. પાકો છે એ અમુક પરિબળો જવાબદાર છે. એ પરિબળો ક્યાં ક્યાં છે તો કે વિભિન્ન પાક માટે વિભિન્ન પરિબળો જવાબદાર છે. પેલું છે આબોહવા સંબંધી પરિસ્થિતિ. જો પાક લેવો હોય તો 3 વસ્તુની જરૂર પડે. સારો પાક લેવો હોય તો એક તો આબોહવા સંબંધિત પરિસ્થિતિ સારી હોવી જોઈએ, તાપમાન વ્યવસ્થિત મળતું હોવું જોઈએ, અને પ્રકાશ અવધિ, બરોબર. આપણે જોશું હમણાં ત્રણને સમજી. આબોહવા સંબંધી પરિસ્થિતિ, જો દાખલા તરીકે સારો એવો પાક લીધો પણ વાવાઝોડું આવી ગયું તો નુકસાન થાય ને. તો આબોહવા સંબંધિત પરિસ્થિતિ કેવી હોવી જોઈએ તો કે સારી હોવી જોઈએ, બરોબર. એક મહત્વનો ભાગ છે પાક ઉત્પાદન માટે. બીજું છે તાપમાન. આપણે જાણીએ છીએ કે અમુક તાપમાનમાં જ અમુક પાક થઈ શકે, બરોબર. જ્યાં વધારે તાપમાન મળતું હોય ત્યાં પાક અલગ ઉગતા હોય, જ્યાં ઓછું તાપમાન મળતું હોય એવા વિસ્તાર હોય ત્યાં પાક અલગ ઉગતા હોય. તો તાપમાન છે એ પાકની વૃદ્ધિ સાથે સીધો સંબંધ ધરાવે છે, જાણી શકીએ, બરોબર, સમજી શકાય. અને ત્રીજું છે પ્રકાશ અવધિ. પ્રકાશ અવધિ એટલે શું તો કે પ્રકાશ અવધિ છે એ સૂર્યપ્રકાશ સાથે સંબંધિત છે. એટલે કે પ્રકાશ અવધિનો સંબંધ કેની સાથે છે? સૂર્યપ્રકાશ સાથે. એટલે કે કેટલાય પાક એવા હોય કે જેને ઓછા અથવા તો વધારે સૂર્યપ્રકાશની જરૂર પડે. સમજો, ઓછા અથવા તો વધારે સૂર્યપ્રકાશની જરૂર પડે, અને એ સૂર્યપ્રકાશના આધારે એની વૃદ્ધિ કે પુષ્પ સર્જન થાય. વૃદ્ધિ કે પુષ્પ સર્જન થાય. જો થોડાક અઘરા શબ્દો લાગ્યા પણ તમને જો સરળ ભાષામાં સમજાવું તો તમે અત્યારે જે વનસ્પતિ જોવા મળે, દાખલા તરીકે કેટલાય પાકો એવા હોય, સામાન્ય વાત કરું તો આપણને જે શિયાળામાં જે શાકભાજી ખાવા જડે એ ઉનાળામાં ઓછા મળે, બરોબર. અને ઉનાળામાં જે શાકભાજી ખાવા મળે જે એ શિયાળામાં ઓછા મળતા હોય. તો આવું શું કામ તો કે એ ચોક્કસ શાકભાજી છે એને ચોક્કસ આબોહવા, ચોક્કસ પ્રકાશ અવધિની જરૂર પડતી હોય. એટલે કે એ શિયાળામાં જ થતા હોય. તો એ આપણને શું તો કે શિયાળામાં થતા હોય એનો મતલબ શું તો કે શિયાળામાં આપણને ખબર છે દિવસ કેવો હોય? ટૂંકો હોય, અને એ ઓછા સૂર્યપ્રકાશ એટલે કે ઓછી પ્રકાશ અવધિ ધરાવતા હોય. તો એ આપણને શિયાળામાં સારો એવો વિકાસ થશે એનો, અને આપણને શિયાળામાં મળશે એ સરળતાથી. એવી રીતે ઉનાળામાં જે વધારે પ્રકાશ અવધિ વાળા જે વનસ્પતિઓ હોય
અથવા તો એવી જે શાકભાજીઓ હોય તો એ આપણને ક્યાંથી તો કે ઉનાળામાં મળશે સરળતાથી. તો આ રીતે પ્રકાશ અવધિ સાથે શું તો કે પાક ઉત્પાદન છે એ સંબંધ ધરાવે છે. તો આ ત્રણ વસ્તુ હશે તો શું થશે તો કે ત્રણ વસ્તુ હશે તો શું થશે તો કે વનસ્પતિની સીધી રીતે વૃદ્ધિ પામશે અને જીવન ચક્ર પૂર્ણ કરશે. મેં તમને કીધું એમ પ્રકાશ અવધિ છે એ કેની સાથે સંબંધિત હોય તો કે સૂર્યપ્રકાશના સમયગાળા સાથે સંબંધિત હોય. પ્રકાશ અવધિ છે એ સૂર્યપ્રકાશના સમયગાળા સાથે સંબંધિત હોય છે. પુષ્પ સર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે, બરોબર. એટલે કે વનસ્પતિ છે એના ઉપર પુષ્પ સર્જન થાય, એની વૃદ્ધિ થાય તો એ કેના ઉપર આધારિત હોય તો કે સૂર્યપ્રકાશ ઉપર આધારિત હોય. આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિઓ છે એ સૂર્યપ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે, બરોબર. એટલે એ પ્રકાશ અવધિ શું કામ તો કે પ્રકાશ અવધિ છે એ આપણને બધાને ખબર છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ છે એ પોતાનો ખોરાક બનાવે. તો જો એ પ્રકાશ અવધિ છે એ સારી હશે તો શું થશે તો કે પ્રકાશ અવધિ વધારે ટૂંકમાં વધારે જો સૂર્યપ્રકાશની જરૂર હશે એવા પાક હશે તો એને શું તો કે વધારે ખોરાકની આવશ્યકતા હશે. તો આ રીતે પ્રકાશ અવધિ છે એ કેની સાથે સંબંધિત હોય તો કે સૂર્યપ્રકાશના સમયગાળા સાથે. હવે જો આપણે જાણીએ છીએ કે કેટલાય પાક એવા છે કે જે માત્ર ને માત્ર વર્ષા ઋતુમાં જોવા મળે, કેટલાય પાક એવા છે કે જેને શિયાળામાં ઉગાડી શકાય, બરોબર. આ તમે ધોરણ 8માં પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છો, પણ એક નાનું એવું રિપીટેશન કરી લઈ તો જો કેટલાક પાક એવા છે કે જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ જેને શું કહેવાય તો કે ખરીફ પાક કહેવાય. ખરીફ પાક કેને કહેવાય તો કે વર્ષા ઋતુમાં ઉગાડવામાં આવે એ પાકને શું કહેવાય તો કે ખરીફ પાક કહેવાય. અને એનો સમયગાળો શું હોય તો કે જૂનથી લઈ અને ઓક્ટોબર. જૂનથી લઈ અને ઓક્ટોબરમાં ખાસ કરીને ખરીફ પાક ઉગાડવામાં આવે છે. હવે કેટલાય પાક એવા છે કે જેને શિયાળામાં ઉગાડાય, બરોબર. કેટલાય પાક એવા છે કે જેને શિયાળામાં ઉગાડવામાં આવે, જેને શું કહેવાય તો કે જેને રવિ પાક તરીકે ઓળખવામાં આવે. શું તો કે શિયાળામાં ઉગતા પાકને છે ને તો કે રવિ પાક તરીકે અને ચોમાસામાં ઉગતા પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે. હવે જો એ રવિ પાકનો સમયગાળો કહું તો નવેમ્બરથી એપ્રિલ, નવેમ્બરથી લઈ અને એપ્રિલ સુધી. તો જો નવેમ્બરથી એપ્રિલ, આને યાદ રાખવા માટે શું યાદ રાખવાનું તો કે આપણે જે ઓલું DNA ના RNA ભણ્યા હતા, RNA. રવિ પાક નવેમ્બરથી એપ્રિલ, બરોબર. રવિ પાક છે નવેમ્બરથી એપ્રિલ. એવી રીતે ખરીફ પાક છે એનું પણ યાદ રાખી લેવાનું નાનું શોર્ટ ફોર્મ કરીને, બરોબર. હવે આ રીતે શું તો કે જે રવિ પાક છે એને ક્યારે એનો સમયગાળો કયો હોય તો કે નવેમ્બરથી લઈ અને એપ્રિલ. અને એમાં કેનો સમાવેશ થાય તો કે જો ડાંગર છે, સોયાબીન છે, તુવેર છે, મકાઈ છે, કપાસ છે, મગ છે અને અડદ છે, આ બધા ખરીફ પાકો છે. કેવા છે? ખરીફ પાકો. આ બધાની ખેતી આપણે ચોમાસામાં જોવા મળે વધારે પ્રમાણ, બરોબર. અને શિયાળામાં કેની તો કે ઘઉં છે, ચણા છે, વટાણા છે, રાઈ છે, અળસી છે, આ બધા શું છે તો કે રવિ પાકો છે, બરોબર. કે જેનો પાક છે એ શિયાળામાં લેવામાં આવતો હોય. તો ખરીફ પાક અને રવિ પાક, બરોબર, સામાન્ય જાણતા જ હોવું પણ એના ઉદાહરણ છે એની વિશે ખાસ ધ્યાન રાખવું, બરોબર. અને આપણે જોયું કે પાક છે એ મુખ્ય 3 બાબતો પર આધાર રાખે. આબોહવા સંબંધિત પરિસ્થિતિ છે, તાપમાન છે અને પ્રકાશ અવધિ. એટલે કે પ્રકાશનો સમયગાળો, પ્રકાશ અવધિ, સૂર્યપ્રકાશ, બરોબર, કેટલી વાર મળે છે, કેટલી વાર, કેવડો સમયગાળો છે સૂર્યપ્રકાશનો, એના આધારે શું થશે તો કે એના આધારે વનસ્પતિની વૃદ્ધિ થશે, એની ઉપર પુષ્પ સર્જન થશે અને પાક સાથે સીધો સંબંધ ધરાવશે. તો એ પ્રકાશ અવધિ છે અને આબોહવા સંબંધિત પરિસ્થિતિ છે એના આધારે પાકના પ્રકાર પડે. એક તો ખરીફ પાક છે અને રવિ પાક છે, બરોબર. તો એ આબોહવા સંબંધિત પરિસ્થિતિ અને પ્રકાશ અવધિના આધારે 2 પ્રકારમાં વેચી શકાય એમ પણ કહી શકો. તો ખરીફ પાક છે એ ક્યારે જોવા મળે તો કે જૂનથી લઈ અને ઓક્ટોબર મહિનામાં. જ્યારે રવિ પાક છે એને ક્યારે ઉગાડવામાં આવે છે તો કે રવિ પાકનો સમયગાળો નવેમ્બરથી એપ્રિલ. RNA યાદ રાખી દેવાનું. હવે એના પછી જો વાત કરીએ તો ભારતની વાત કરી તો ભારતમાં 1960 થી લઈ અને 2004 સુધી, 1960 થી લઈ અને 2004 સુધી લગભગ 44-45 વર્ષમાં
ભૂમિમાં 25% વધારો થયો, એટલે કે ખેતીલાયક જમીન હતી એમાં 25% વધારો થયો, જ્યારે ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો. શું થયું તો કે જે જમીન હતી જે ખેતીલાયક એમાં 25% વધારો કરી શક્યા, ત્યારે એના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો. તો આ વધારો શું કામ થયો અને કેવી રીતે થયો? તો કે એ વધારાની બાબતમાં જો ચર્ચા કરીએ તો એને 3 પ્રકારે વહેંચવામાં આવે. કોઈ પણ સારું પાક મેળવવું હોય, સારું ઉત્પાદન મેળવવું હોય તો એના 3 ચરણ હોય. એમાં જો પહેલું ચરણ એટલે કે બીજની પસંદગી, સારું બીજનું પસંદગી કરવી, બરોબર, આ એનું પહેલું ચરણ છે. આ બીજ જ જો અંદરથી ખોખરું હશે તો એનો વિકાસ જ નહીં થઈ શકે, બરોબર. અથવા તો આપણે જોશું આગળ, બરોબર, બીજની પસંદગી છે એ કેવી રીતે કરવામાં આવે, કયા કયા એના ઉપર લક્ષણો ધ્યાનમાં લેવામાં આવે છે. તો બીજની પસંદગી છે, આ પહેલું ચરણ છે. હવે જો બીજા ચરણમાં શું, તો કે બીજું ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી, એની માવજત કરવી. શબ્દ તમે સાંભળેલો હોય. પાક ઉગી તો ગયો પણ એની યોગ્ય દેખરેખ રાખવામાં ન આવે, એની સારી એવી સંભાળ લેવામાં ન આવે તો પાક નિષ્ફળ જવાના ચાન્સ વધી જાય, બરોબર. તો બીજા ચરણમાં આવે પાકની યોગ્ય દેખરેખ રાખવી, પાકની યોગ્ય દેખરેખ રાખવી. અને ત્રીજા ચરણમાં શું આવે તો કે ત્રીજા ચરણમાં દાખલા તરીકે પાક પાકી ગયો, તો પાકી ગયા પછી એની યોગ્ય સમયે લણણી કરવી, એટલે કે એને યોગ્ય સમયે લણવો, એને યોગ્ય સમયે એકઠો કરવો. તો આ પણ એક નકર શું થાય તો કે નકર પાક છે એ એમાં નિષ્ફળ થઈ જાય, બરોબર ને. ટૂંકમાં અહીંયાથી અટકી જાય, એટલે આપણા હાથમાં ન આવે. એ પેલા ક્યાં તો કે જમીનમાં પડી જાય અથવા તો નીચે પડી જાય, આવું બધું થાય. તો આ પાકની યોગ્ય લણણી પણ એક અગત્યનો તબક્કો છે. એટલે કે પહેલા ચરણમાં બીજની યોગ્ય પસંદગી કરવી, બીજા ચરણમાં એની યોગ્ય દેખરેખ રાખવી, અને ત્રીજા ચરણમાં એને યોગ્ય સમયે લણી લેવો, ટૂંકમાં એની યોગ્ય સમયે એકઠો કરી લેવો, જેથી કરીને પાકને નુકસાનથી આપણે બચાવી શકીએ, બરોબર. તો આને 3 ચરણમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અને પાક ઉત્પાદન સુધારણાની ક્રિયામાં, બરોબર, કેટલાક વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એટલે કે પાક ઉત્પાદનમાં સુધારણા કઈ રીતે કરી શકીએ તો એના કેટલાક વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે. એમાંનો પહેલો છે પાકની જાતિઓમાં સુધારણા કરવી. એટલે કે પાકની જે બીજ છે, બીજની જાતિ આપણે જોશું, બરોબર, કઈ રીતે જાતિઓમાં સુધારણા કરે. આ ત્રણેય મુદ્દાને આપણે સવિસ્તૃત ભણવાના છે. પાકની જાતિમાં સુધારણા કરવી, બીજું છે પાક ઉત્પાદનમાં સુધારણા કરવી, અને ત્રીજું છે પાક સુરક્ષાનું પ્રબંધન કરવું, એનું સારું એવું મેનેજમેન્ટ કરવું. તો આ ત્રણેય તબક્કાને આપણે સવિસ્તૃત ભણશું આવતા લેક્ચરથી, બરોબર. આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ, અને આવતા લેક્ચરથી આપણે શું તો કે પાકની જાતિ છે તો એમાં કઈ રીતે સુધારણા કરી શકાય, એના ઉત્પાદનમાં કઈ રીતે સુધારણા કરી શકાય, એનું સારું એવું પ્રબંધન કઈ રીતે કરી શકાય, તો એ વિશે જોશું. આજે શું કરી ચર્ચા તો કે આજની ચર્ચાને થોડીક રિવાઇઝ કરી લઈએ તો પહેલાથી જોઈ તો આપણે જોયું કે ભારતની વસ્તી ખૂબ વધારે છે, અને એવડા જથ્થાને તો કે અનાજ પુરવઠો પૂરો પાડવો હોય તો આપણે પાક ઉત્પાદન ક્ષેત્રે કંઈક આગમચેતી અથવા તો આગલા પગલાં લેવા પડશે. એમાં તો કે 2 રીતે આપણે પાક ઉત્પાદન વધારી શકીએ. એક છે તો કે જમીનમાં વધારો કરી દો. તો પ્રશ્ન એ થાય કે જમીનમાં તો પહેલેથી વધારે જમીનમાં ખેતી થાય છે, તો બીજે કઈ રીતે વધારો કરી શકીએ તો કે એની ક્ષમતા વધારી દો. તો ક્ષમતા વધારવાના ઘણા બધા પ્રયત્નો થયા, અલગ અલગ ક્રાંતિ થઈ, પણ એના પરિણામે નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન પહોંચ્યું. તો એ નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન ન પહોંચે એવા પગલાં લેવા પડે, જેને આપણે શું કહી તો કે સમપોષણીય પ્રણાલી કહી. પછી તો કે ભૂખમરાની સમસ્યાનું જો સમાધાન કરવું હોય તો ખાલી ઉત્પાદન નહીં પણ એનું શું તો કે એની પ્રાપ્યતા પણ એટલી જ જરૂરી છે. એટલે કે ઉત્પાદન તો થવું જ જોઈએ પણ સાથે સાથે મળવું પણ એટલું જ જોઈએ. તો મળે કેવી રીતે તો કે મળે એની આવક વધારીને. આવક કેવી રીતે વધશે તો કે મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે, ખેતી ક્ષેત્રે વિકાસ કરી અને આવક મળશે. તો આ રીતે જોયું, બરોબર. અને પછી આપણે જોયું કે ખોરાકમાંથી આપણને ખોરાકના અલગ અલગ ઘટકો મળે છે, અને પછી તો કે પાક છે એ કેવા કેવા પરિબળ ઉપર આધાર રાખે, ખાસ કરીને તાપમાન છે, આબોહવાની પરિસ્થિતિ છે, અને પ્રકાશ અવધિ છે, એના વિશે ખ્યાલ મેળવ્યો. અને હવે આવતા લેક્ચરથી આપણે એની જાતિઓમાં સુધારણા કઈ રીતે કરી શકીએ, બરોબર, એનું ઉત્પાદન કઈ રીતે વધારી શકીએ આ જોશું. અહીંયા સુધી રાખીએ.